જાજો જો. લખાઈ ગઈ. ટૂંકનોંધ નથી લખવાની, ટૂંકનોંધની ટેવ પડી ગઈ. 2 માર્કનું તો અડધું પાનું તો ભરવું પડે ને. ચાલો, હવે તમે લખ્યું છે, મેં વાંચ્યું નથી, પણ હું તમને કહી શકું, તમારામાંથી કોઈ એવું લખ્યું છે કે મારા બાળકને વધારે માર્ક આવે એવું ભણાવજો, એવું કોઈ લખ્યું છે? ઊંચા હાથ કરો. તો તમે ગણિતમાં વિદ્વાન બનાવજો, એને અંગ્રેજી બહુ સારું લખ્યું છે કોઈ? આપણે ચાલે છે શું? કેટલો ભયંકર વિરોધાભાસ છે. એટલે મેં એક લેખમાં લખેલું કે જે માતા પિતાઓને પોતાના બાળક ઉપર પ્રેમ ન હોય એ લોકો જ બાળકને ભણવા માટે મોકલી શકે, કારણ કે ત્યાં તો કતલખાના ચાલે છે. એને માટે હું એવું કહેતો હોઉં છું કે નરસિંહ મહેતા ગુજરી ગયા, પણ ગુજરતા પહેલા આપણા લોકો માટે એક પંક્તિ લખતા ગયા છે, સિનિયર લોકો માટે ખાસ કરીને, કે આપણે જે લોકો ફ્રી હોય એને શું કરવું જોઈએ? તો રોજ સવારે 11 વાગે 10 વાગે જ્યારે સ્કૂલો કે બાલ મંદિર ખુલતું હોય ત્યારે ત્યાં જઈને ગેટ પાસે ઊભા રહેવાનું. તમે કરી શકો છો, ત્યાં ગેટ પાસે ઊભા રહેવાનું, અને પછી ત્યાં નરસિંહ મહેતાના કાવ્યની આ પંક્તિ બોલવાની. કઈ પંક્તિ? કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજે ખૂટ્યો, અહીંયા તું શું આવ્યો. છે નરસિંહ મહેતા નાગદમન. તો તું અહીંયા તારો કાળ ખૂટો, અહીંયા એવો શું? કારણ કે ત્યાં જાઉં છો ને તરત શીખવા મળે છે, ABCD શીખે, કક્કો શીખે. જિંદગીમાં ક્યારે આપણને ABCD બોલવાની તક નથી મળવાની. કોઈ બોલે છે ABCD ક્યારે આખી? થોડા બોલવી પડે છે ક્યારેક, ક્રમમાં બોલવું પડે છે ક્યારેક. શું કામ શીખવવું જોઈએ? અને કોઈ પણ 2-2.5 વર્ષનું બાળક હોય, તમે જો બાળકો સાથે રેમાં ચિંતા હોય તો એ બાળક ક્યારે ખોટું ગ્રામર બોલે છે, વાક્ય બોલે ત્યારે સાચા હોય તો જ બોલે છે. મોટા 99% વાક્યો સાચા હોય ગ્રામેટિકલી, તો શું કામ ગ્રામર શીખવે છે? એટલે ગ્રામર નીકળતું જાય છે. તો આપણે હજી ગ્રામર જેને આવડતું હોય એમ દાદાગીરી કરે કે અમને ગ્રામર આવડતું, શું કરવાનું? તો લોકોને આવડે જ છે પહેલેથી. જે લોકો કવિતા લખે છે, જે લોકો નવલકથા લખે છે, એને ગ્રામર નથી આવડતું. તો ધ્રુવ ભટ્ટ છે મિત્ર છે, એને જરાય ગ્રામર આવડે. ગ્રામર બોલો તો મારવા દો, એ નથી રસોઈ કરે. એટલે મને કે મને પહેલાં કહ્યું હતું કે મને ગ્રામર નથી આવડતું, કે જોડણી શીખો ને. મેં બધું ખબરદાર એવું બોલ્યા છે. જોડણી અને ગ્રામર તો મિસ્ત્રી કામ છે, એ અમને આવડશે, પણ તમારે જેવું લખતા નહીં આવડે. તમારે જે લખવું લખો. ક્રિએટિવ થિંકિંગ એ છે. ઓકે, આ માણસ શું કહે છે કે ભવિષ્યમાં શિક્ષણ છે એ કેવું હોય ને શા માટે કેવું હોય? તો કહે છે કે હું સૂચન કરું છું કે 21મી સદીના શિક્ષકનું કામ યુવાનોને જ્ઞાન કેવી રીતે મેળવવું તે જાણવામાં મદદ કરવાની છે. જ્ઞાન કેવી રીતે મળે? હવે શું જવાબ આપશો? માહિતી ઉપર પ્રોસેસ કરીને, મગજ ચલાવીને. એનું ઉદાહરણ તમને ચોટી જાય એવું આપી દઉં. ભારતનું બંધારણ છે એ LLBમાં ભણવામાં આવે ને, બધા લોકો LLB કરતા ભણવામાં આવે બંધારણ. એ અહીંના વકીલોને કેટલા પૈસા મળતા હશે એક કેસને? જેટલા મળતા હોય એટલા. પણ તમને ખબર છે ભારતના મોટા વકીલો છે, કપિલ સિબ્બલ ને, ઇન્દિરા જયસિંહ ને, હરીશ સાલ્વે, એનો ભાવ શું છે ખબર છે કોઈને? એની બધી કોઈ અધ્યાપકોને એ લોકોનો ભાવ શું છે? નહીં. સૌથી મોંઘી છે ઇન્દિરા જયસિંહ છે, હરીશ સાલ્વે છે. ઇન્દિરા જયસિંહ 1 મિનિટના 10 લાખ રૂપિયા લે છે. 1 મિનિટના 10 લાખ રૂપિયા. શું વાંચે છે? બંધારણ. ક્યાં ભણે છે? LLBમાં. કોણ ભણે છે? આપણા બધા વિદ્યાર્થીઓ, અન્ય છોકરા. એ લોકો 300 રૂપિયામાં કામ કરે. આખા કેસના 500,000 લે, 10,000 લે. 1 મિનિટના 10 લાખ રૂપિયા. હરીશ સાલ્વે 8 લાખ રૂપિયા. કેમ એટલા પૈસા આપતા હશે? શું કામ આપતા હશે એટલા પૈસા? એમાંથી એવું શોધી કાઢે કે જે CJI ને ખબર ન હોય, ચીફ જસ્ટિસને ખબર હોય, આવું નીકળે એમાંથી. પ્રોસેસિંગ એવું કરે છે.
તમારા બધાના ગામમાં કોઈ સારા ભજીયાવાળો, કોઈ સારા ચાવાળો કોઈ હશે ને, સારી પાઉંભાજીવાળો. હવે પાઉંભાજીનું મટીરિયલ બધાને કોઈ સરખું આપો, તમે કહો પાઉંભાજી બનાવો તો બધાની સરખી થાય. જેને પ્રોસેસિંગ સારું હતું એની જ થાય ને. તો આપણે ક્લાસમાં પ્રોસેસિંગ કરાવતા નથી, આપણે સીધું આપી દઈએ છીએ. એટલે આ કે છે 2 મિનિટની વાર્તા કહી દઉં. કેટલી વાર છે? ઓકે. દરિયાકાંઠે બધા માછીમારો રહેતા હોય છે. એ માછીમારો છે એને ઝૂંપડી હતી. એમાં એક માછીમાર છે એની પત્ની ગુજરી ગઈ, તેનો દીકરો હતો. અને એકવાર એ માછીમાર ગયો માછલી પકડવા, પાછો ન આવ્યો. તોફાન એવો છે, મરી ગયો. એનો છોકરો એકલો થઈ ગયો. રડ્યો થોડું, બધાએ શાંતિ આપી રહ્યો. પછી બીજા દિવસે ભૂખ લાગી એટલે બાજુમાં ગયો ઝૂંપડીમાં કે અંકલ ભૂખ લાગી છે. એટલે અંકલ એને માછલી આપી, એટલે આ માછલી લઈ જાય બાફીને કે શેકીને ખાઈ લેજે. પાછી ભૂખ લાગે એટલે બીજા પાસે ગયો તો અંકલ ભૂખ લાગી છે, એ આપી દે. ત્રીજા પાસે ગયો, બધા આપી દે. એમ બધા પાસે જતો બધા માછલી આપી દેતા હતા. એક દિવસ એક પાસે ગયો કે અંકલ માછલી આપો, તો નહીં આપી માછલી. એટલે કે એવું થોડું કહેવાય કે બધા આપે છે કે તમે નહીં આપો તો હું જીવીશ કેવી રીતે? માછલી આપો તો માછલી નહીં જ આપું, તો હું પછી ખાઈશ કેવી રીતે? માછલી તો નહીં આપું, તો શું કરવું? ચાલ મારી સાથે, ચાલ મારી સાથે. એને માછલી પકડવા માટે એ પોતાની સાથે લઈ ગયો. વાર્તા પૂરી થઈ ગઈ. આપતા હતા જે એ સારો કહેવાય કે આ સારો કહેવાય? જે માછલી આપે નહીં પણ માછલી પકડતા શીખવું, બેમાંથી કયો માણસ સારો છે? શું લાગે છે? પકડતા શીખવી લાગે છે ને? લગભગ બધાને લાગે છે ને? હવે તમે મને કહો, તમારા છાતી પર હાથ બને અસંભવ છે. આપણે જ્ઞાન પેદા કરતા શીખવતા જ નથી. કન્સ્ટ્રક્ટિવિઝમ વ્યાજે કહ્યું પણ આપણને ખબર થઈ કે શું છે, ખાલી બોલીએ છીએ એમ થાય કે ના આને ખબર છે. હજી ભાગ્ય જેવા અધ્યાપકો જોયા છે કે જે ખરેખર પિયાજીને સમજાવી શકે. કે ઉદાહરણ આપે કે એસિમ્યુલેશન એટલે શું, બતાવો કે વિજ્ઞાનમાં એસિમ્યુલેશન એને કહેવાય કે ઇક્વિલિબ્રેશન એને કહેવાય, એ કોઈ કહી શકતા નથી. ખાલી નામ જ. આપણા બધા ટેક્સ્ટ બુકો એનાથી ઉપયોગ કેવી રીતે કરવો, જ્ઞાનનો ઉપયોગ ક્યારે કરે, ખાલી જ્ઞાનથી થતો નથી. તેનું સંશ્લેષણ કરતાં શીખવાનું છે. સંશ્લેષણ એટલે ભેગું કરવું. પહેલાં આ છે એ બ્લૂમની ટેક્સોનોમીમાં હતું ને સંશ્લેષણ, એ નીકળી ગયું ખબર છે કે નહીં? સૌથી પહેલો હેતુ જ્ઞાનનો હતો ને, જ્ઞાન સમજ ઉપયોગ, એ 2004થી નીકળી ગયું છે. આપણે જે શીખવતા છો 20 વર્ષ થઈ ગયા. હવે ખાલી એને છે કે છે એ રિકોલ કે છે, જ્ઞાન શબ્દ કાઢી નાખ્યો, જ્ઞાનનો અર્થ જુદો થઈ ગયો અને સંશ્લેષણ કાઢી નાખ્યું, એની જગ્યાએ ક્રિએટિવિટી. નવી ટેક્સોનોમી જોજો. જ્ઞાન સાથે વિવેચનાત્મક અને સર્જનાત્મક બની તેમાં ઉમેરો કરી જ્ઞાનના કયા ભાગનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તેના નિષ્ણાત બનવાનું છે. જ્ઞાન બનાવવાનો અને ક્યારે ઉપયોગ કરવો તે એ ઉપયોગ કરો ત્યારે એ જ્ઞાન છે એ તમારામાં સમજ તરીકે સ્થિર થાય. સમજ તરીકે પછી પાછું વાપરો ત્યારે પાછું જ્ઞાન વધે, ફરીથી વાપરો ત્યારે ફરીથી જ્ઞાન વધે. એમ જેમ જેમ અનુભવ થાય, અનુભવમાંથી તમે જો અનુચિંતન કરો, એના વિશે વિચારણા કરો તો એનું સમજ બને, અને સમજનો પાછો ઉપયોગ કરો તો એમાં જ્ઞાન પેલું છે એ વૃદ્ધિ કરે. નોલેજ 1, નોલેજ 2, નોલેજ 3 એમ થઈ રાખે. તો ઘણા લોકો એવું નથી કરતા, અનુભવ પછી અનુચિંતન એના વિશે વિચારણા ના કરે, એટલે ઘણા લોકો 2 વાર લગ્ન કરે છે. આગળ ચલાવો. આ ઉપરાંત ઓળખ, કૌશલ્ય, સર્જનાત્મકતા, જિજ્ઞાસા અને ટીમ તરીકે સારી રીતે કામ કરવાની ક્ષમતા. ટીમ તરીકે આ તમે લોકો ભણો છો એમાં ક્લાસમાં અધ્યાપકો ક્યારેય જોડી કાર્ય કરાવે છે? 2 જણાને ભેગા થઈને બેસીને ક્યારેક કે રેગ્યુલર? આપણી ટેક્સ્ટબુકોમાં બધામાં જોડી કાર્ય આવે છે, આપણે ક્લાસમાં થતું નથી. કારણ કે નોલેજ ઇઝ અ સોશિયલ કન્સ્ટ્રક્ટ. જ્ઞાન સામાજિક રીતે બને. જે અત્યારે પણ ગામડામાં બહેનો છે અથાણા બનાવે ત્યારે ના આવડતા હોય તો ભેગા થઈને કરે છે. ખેડૂતો છે BSc એગ્રીકલ્ચર નથી કરતા પણ ભેગા થઈને બધું સમજે. તો જ્ઞાન છે એ સામાજિક રચના છે, એક કલ્પના છે એ સામાજિક છે. તો આપણે ક્લાસમાં એકલા રાખીએ છીએ. તેને શું ખોટું છે તેની સમજ, પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાની તેમની ક્ષમતા વિકસાવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ
એ પરિસ્થિતિ આવવાની છે કે પ્રતિકૂળ હોય, નોકરી નહીં મળે અને મળશે તો 5-6 હજાર રૂપિયાની મળશે. સરકારી નોકરી બધાને જોઈએ છે, પણ આખા ભારતમાં સરકારી નોકરી 3% છે બધી થઈને, મેનેજરની ને પટાવાળાની ને સૈનિકોની બધી થઈને 3%, 100માંથી 3 જણાને મળે છે. બાકી 97% છે એ સરકારી સેવા બજાવવાની છે. પણ ઘણા એવા હોય કે મર જાયંગે મિટ જાયંગે પણ સરકારી નોકરી લેંગે, એટલે 33 વર્ષ કેટલા વર્ષ સુધી ચાલે, ત્યાં સુધી પરીક્ષા આપે, ક્યારેક તો આવી જશે. તમને ખબર છે કે બીએડના બધા માર્ક હવે કેન્સલ કર્યા છે ને, ખબર છે કે નોકરી કરવા માટે બીએડમાં તમે ગમે એટલા ટકા આવે એ ટકાનો કોઈ ઉપયોગ નહીં, એટલે ટકા પાછળ પડતા નહીં, ક્યાંથી નીકળી જાય છે. માત્ર તમે પેલી 2 વાર પરીક્ષા આપો એના ઉપરથી નોકરી મળશે. કારણ કે એને ખબર છે કે અમારા અધ્યાપકો એટલા બધા ઉદારચિત્તના છે કે પેલો નવડો જ લખે માર્ક આવે પછી બીજું લખે, એટલે આપણે નહીં ચલાવે ને. આમ આપણા માટે સારું ન કહેવાય કે કેન્સલ કરવા પડે આપણા માર્કે. અપમાન નથી લાગતું કે આપણે આપણા માર્ક કેન્સલ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ બધું કમ્પ્યુટર્સ કરી શકતા નથી. જેવો આવું કરશે તેવો 21 દિનના શિક્ષક તરીકે એક શક્તિશાળી વ્યવસાયિક બની જશે. આવું કરશો તો તમે શક્તિશાળી બનશો. એટલે શિક્ષક તરીકે તમને ખાનગી કંપનીવાળા છે એ 1.5 લાખ 2 લાખ 3 લાખ પગાર આપે છે અત્યારે. એવી સ્કૂલો મારા ધ્યાનમાં મને કહે છે કે કોઈ પ્રાઇમરી ટીચર મોકલો કે જે સમાજ વિદ્યા ભણાવે, અમે શરૂઆતનો પહેલો પગાર 60,000 આપશું. નથી મળતા જ નથી. કારણ કે સમાજ વિદ્યા કેમ ભણાવે આપણે ક્યારે શીખવા નથી. સૌથી સમાજ વિદ્યામાં માહિતીની ચાલતું હોય છે, શીખવાનું બીજું કંઈ ચાલતું નથી. પાછું માહિતી શીખવી શકાય નહીં, એ ધ્યાન રાખજો. માહિતી શીખવી શકાય નહીં કે આ રૂમમાં 18 પંખા છે એ શીખવો જોઈએ મને, કહી શકાય, બટ ટેલિંગ ઇઝ નોટ ટીચિંગ. કહેવું એ શિક્ષણ નથી. પણ આપણે માહિતી શીખવીએ છીએ, નથી શીખવાડી શકી તે કહીએ છીએ, અને નથી શીખવા શકાતું એના પૈસા લીધા છે. તો એવા થશે. છેલ્લું છે, જો 20મી સદીના અંતમાં જ્ઞાનનું લોકશાહીકરણ થયું હોય, હવે બધાને જ્ઞાન મળે છે ને, કરી શકે છે લોકશાહીકરણ. તમે માહિતી છે પ્રોસેસિંગ કરો, ભણવાની જરૂર નથી. 2018માં 12 કંપની, ગૂગલ ને IBM ને જી ને બધી કંપનીએ જાહેર કર્યું કે તમારે અમારે ત્યાં નોકરી લેવી હોય તો અમે તમારું સર્ટિફિકેટ નહીં જોઈએ, એક પણ સર્ટિફિકેટ નહીં જોઈએ, એક પણ. એક આંગળી અમારે જોવા જ નથી. તમારી આવડત હોય, તમે આવો, અમારી પરીક્ષા આપો, ઇન્ટરવ્યૂ ક્રેક કરો, નોકરી લઈ લો. તમે શું ભણ્યા છો એ પૂછશો નહીં. 2018. હવે 2023ની વાત કરો, નેટ ઉપર સ્ટડી છે ને, અત્યારે 70% કંપનીઓ એવું કહે છે કે અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી, અમે તમારી આવડત ઉપર જ લેશું. કેવું લાગે છે? બીક લાગે છે કે નહીં? કારણ કે આપણામાં આવડત નથી તો બીક લાગે છે. પણ આ બધું આપણે કરીએ છીએ. તમારામાંથી ઘણાને ઘરે કામવાળી કામ કરતી હશે ને. તમે ક્યારેય કોઈ કામવાળીને એવું કહ્યું છે કે તારો ક્લિનિંગનો ડિપ્લોમા બતાવો પછી નોકરી આપો? એ ક્લિનિંગમાં ડિપ્લોમા કે સર્ટિફિકેટ લીધું છે એવું કહો છો તમે? અને ધારો કે કોઈ લઈને આવે કે અમે ક્લિનિંગમાં લીધું છે, 90% માર્ક છે, પછી કામ કરતા ના આવડતું હોય તો રાખો કાઢી મૂકો. એવું આપણું થઈ રહ્યું છે. એટલે આવા શિક્ષકો હશે, આ બધું કરવાની જેને ખ્યાલ હશે કે બધા લોકો પોતાનું જ્ઞાન બનાવી શકે છે, પોતાનું જ્ઞાન જુદું હોઈ શકે છે, એવું જે કરશે એ લોકો ટકી રહેશે. બીજા લોકો છે એ ટકી શકશે નહીં. તો નેક્સ્ટ આ જવા દો અને પછી હજી જવા દો. આ જોઈ લઈએ 21મી સદીના કૌશલ્યો. હવે આ કૌશલ્યનું લિસ્ટ છે એ 1980થી ચાલુ આવે છે, એટલે ઘણાની પાસે જૂનું હશે. આ છે એ નવું જે થઈ રહ્યું છે ને આગળ ચાલુ છે એ બધા ઉપરથી બનાવેલું છે, એટલે બહુ વાંચવામાં તમારે નહીં એવું. હમણાં જે એજ્યુકેશન ચાલે છે એ એજ્યુકેશનને ફ્યુચર એજ્યુકેશન એવું કહેવાતું નથી. ફ્યુચર એ જૂનો થઈ ગયેલો શબ્દ છે. ફ્યુચર એ જૂનો થયો છે. એના પછી ફ્યુચરોલોજી આવી, કદાચ કેટલાક લોકો ભણ્યા છે ફ્યુચરોલોજી.
ભવિષ્યશાસ્ત્ર એ પણ ગયું. અત્યારે ભવિષ્ય માટે કયો શબ્દ વપરાય છે ખબર છે? ફ્યુચરિસ્ટિક્સ. જેમ ઇકોનોમિક્સ હોય, ડેટા એનાલિટિક્સ હોય, એમ ફ્યુચરિસ્ટિક્સ. અને એજ્યુકેશન ટેકનોલોજીને એડીટી કહે છે ને, એડીટી, એડટી. હા, એવો શબ્દ આવી ગયો છે, એડએફ. એટલે ફ્યુચરિસ્ટિક એજ્યુકેશન. ફ્યુચરિસ્ટિક એટલે જાદુઈ ભવિષ્ય, મિરેક્યુલસ જાદુઈ ભવિષ્ય, કે તમે 2-3 વર્ષથી આગળનું છે એ ચોક્કસપણે કહી શકો નહીં, અનફોર્ચ્યુનેટલી. તો એક પુસ્તક છે કે હાઉ ટુ ક્રિએટ એ સ્કૂલ ઓફ યોર ફ્યુચરિસ્ટિક ડ્રીમ. તમારા આવા જાદુઈ ભવિષ્યવાળા ડ્રીમ હોય એવી સ્કૂલ કેવી રીતે બનાવાય, તમારી સ્કૂલ કેવી રીતે બનાવાય. એક દંપતીએ લખેલું છે, એને લોકો સ્કૂલ ચલાવે છે. સંકુલ વિચારસરણી. સંકુલ એટલે જટિલ, જેમાં ઘણા બધા વિષયો ભેગા થતા હોય. આપણે ઇન્ટરડિસિપ્લિનરી છે એવું, એટલે આપણે કહીએ છીએ પણ એવું કરતા નથી. ખરેખર પ્રશ્ન પૂછવાના હોય બીએડમાં તો દરેક વિષયમાં એક પ્રશ્ન એવો આવે કે જેમાં બીજા વિષયનો ઉપયોગ કરવો જ પડે. એવો એક રીત રાખવો જોઈએ કે એ કરવું જોઈએ. અમુક યુનિવર્સિટીમાં હું બીએડ એમએડનું સિલેબસ બનાવવા ગયો હતો ત્યારે અમે એમાં મૂક્યા છે કે જેમાં વિદ્યાર્થીઓએ સંકુલ વિચારસરણી કરવી પડે. વાંચેલું કામ ના, જેનો જવાબ યાદ રાખીને કરવાનું હોય એવા પ્રશ્નો પૂછાશે નહીં. 2026 સુધીમાં એવું એનઈપીમાં લખેલું છે, પણ એવું કરશે નહીં કોઈ. કરશે કોણ? ખાનગી સ્કૂલવાળા. અથવા કોણ કરી શકે? બીએડના અધ્યાપક કરી શકે, જો કરવું હોય તો. કારણ કે આપણને ખબર છે કે આ માર્ક તો ગણાવવાના છે નહીં, તો શું કામ સાહસ નથી કરતા? આટલી બધી ફ્રીડમ આપી છે કે તમારે આ માર્કની તો એને પ્રોસેસિંગ કરાવો. સર્જનાત્મક અને વિવેચનાત્મક વિચાર છે, ક્રિટિકલ થિંકિંગ ને ક્રિએટિવ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ શું છે? કોઈ પણ એક વાક્ય આવે તો વાક્યને સમજવાનું કે આ ફેક્ટ છે, અભિપ્રાય છે, કે આ પૂર્વગ્રહ છે, આ દલીલ છે, કે પ્રચાર છે. એ વિચારવું એને કહેવાય. એવો વિચાર કરતા આપણે શીખવતા નથી. લોકો અને એઆઈ મશીનો સાથેનો સહયોગ. હવે એઆઈ સાથે આપણે કેટલું સારું કામ કરી શકવું છે એ પ્રમાણે પગાર મળશે, કારણ કે મનુષ્યને યંત્ર. આપણે ડ્રાઈવર રાખીએ તો એ ડ્રાઈવર કાર નામના મશીન સાથે કેટલું સારું કામ કરે છે એના પૈસા આપીએ જ નહીં. એમ હવે શિક્ષકને રોબોટ કઈ ક્લાસમાં જશે? શિક્ષક રોબોટનો ઉપયોગ કરશે જરૂર પડે ત્યારે. તો એ બંનેનો સહયોગ ચાલશે, એઆઈ મશીન. એટલે હવે તમારે નવી ભાષા શીખવાની જરૂર નથી. આ બધું ભાષણ તો કરી આપે છે ને. મોબાઈલને કહો કે ચાઇનીઝમાં તો ચાઇનીઝમાં કહે, લખી આપે કે બોલ તો બોલી આપે. અંગ્રેજી શીખવાની જરૂર નથી. તમે એને કહો ગુજરાતી ટ્રાન્સલેટિંગ ઇંગ્લિશ એટલે તરત કરી આપે. મને બોલીને કહે તો બોલીને કહે છે. એટલે એવું ના માનશો કે અંગ્રેજી નથી આવડતું તમારે વાંચવાનું નહીં. તમે મોબાઈલ એક ક્લિકમાં કરી આપે તો વાંચવા સમજવાનું ચાલુ કરો. પ્રત્યાયન શીખવાનું રહેશે, હાઉ ટુ કમ્યુનિકેટ. માહિતી સાક્ષરતા, ઇન્ફોર્મેશનમાંથી કઈ પસંદ કરવી, કઈ ન કરવી. લિટરસી. મીડિયા સાક્ષરતા, મીડિયાનો ઉપયોગ ક્યારે કરવો, કેવી રીતે ન કરવો. એને માટે એક ડોક્યુમેન્ટરીનું નામ મેં આપ્યું છે, અહીંયા બધાને જોવા જેવું છે, બતાવવા જેવું છે. ધ સોશિયલ ડાયલેમા. સોશિયલ ડાયલેમા, DILLEMA, ડબલ એમ ડિલેમા, DLI સોશિયલ ડિલેમા એટલે સામાજિક દ્વિધા. એ અવશ્ય જોજો અને બતાવજો બધાને. ટેકનોલોજી સાક્ષરતા, અનિશ્ચિતતાઓમાં ટકી રહેવા માટે મનની સ્થિતિસ્થાપકતા. આ અત્યારે ટોપ ઉપર છે, કારણ કે તમારા જીવનમાં એવી અનિશ્ચિતતા આવશે, વારે વારે બદલાવ થશે, ફેરફાર થશે, તો તમે ટકી નહીં શકો. કારણ આવું એટલે પેલી ચોપડી જે મેં કહી સેકન્ડ જનરેશન સેકન્ડ મશીન એજ, એમાં એવું લખ્યું છે કે પેલા ઘોડાગાડીઓ હતી ને બધી, તમને ખબર વર્ષો પહેલાં ઘોડાગાડી હતી. એ ઘોડાગાડીમાંથી રિક્ષાઓ આવી ને પછી તો જ્યારે રિક્ષાઓ આવી ત્યારે પેલા ઘોડાઓને મનમાં શું થયું હશે? રિક્ષાઓ ત્યારે ઘોડાને શું થયું હશે મનમાં? તો એ આવશે ત્યારે માણસોને ઘોડા જેવું થશે કે આપણે નકામા થઈ ગયા. નવા છોકરાઓ છે એ બધું જોઈ લે છે ને, જે 2012 પછી જન્મેલા છે, ઝેડ આલ્ફા જનરેશન.
નૈતિક નિર્ણય લેવાની પ્રક્રિયા. હવે વેલ્યુ શીખવાના નથી, કયા વેલ્યુ ક્રિએટ કરાય એ શીખવાનું છે, કે આ સંજોગોમાં મારે શું કરાય એ શીખવાનું છે. અગાઉથી નક્કી થયેલા વેલ્યુ છે એ કામ નહીં આવે. અને આ બધું ભગવાન કૃષ્ણ શીખવાયું છે. કૃષ્ણ છે એ વેલ્યુ બનાવી લેતા હતા, કેટલા બધા વેલ્યુ તોડી નાખ્યા, કે એવું કરતા નહોતા ને, અંધારું કરી દે મારી નાખે કોઈને. કેટલી બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા, કેટલાને ભગાવી લાવ્યા. પેલા જરાસંઘને કીધું કે જંગ તોડીને વાંધો નહીં, પેલા નિયમ નથી લખ્યો પણ કરી નાખી. તો આપણે એને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. રામ બિચારો બધું વાંચીને કરતો હતો, એને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ. તો પૂર્ણ પુરુષોત્તમ થવા માટેની વાત છે. સિનર્જિક વિચારણા એટલે જેમાં સર્જનશીલતા હોતી હોય, બધું ભેગું થઈને કરતા હોય, લોકો ભેગા થઈને માથા પછાડે એમાંથી લાવે, એ બધી નાવીન્યપૂર્ણ ઉત્પાદન, ઇનોવેટિવ પ્રોડક્શન. આ બધા એરફેર બધા આવે છે, ક્યાંથી આવે છે? ઇનોવેશન હોય છે. તો ઇનોવેટિવ કરો તો ચાલે. આપણે ઇનોવેટિવ શબ્દ વાપરીએ છીએ ખરા, પણ ઇનોવેટિવ શું આવે છે? ભાગ્યે જ ભાવનાત્મક વ્યવસ્થાપન સાથે સામાજિક કુશળતા. જો તર્કનું બધું જ કામ છે એ એઆઈ કરી દેશે. ભાવના, આપણી લાગણીઓ છે, આપણા અફેક્ટ છે, એનું કામ આપણે જ કરવું રહેશે. ને લોકો આપઘાત કરે છે એ શેને કારણે કરે છે? ભાવનાને કારણે કે બુદ્ધિને કારણે? ભાવના ઉપર કાબુ નથી રહેતો એટલે કરે છે. વધારે આપઘાત કોણ કરે છે? ભણેલા માણસો કે ભણ માણસો? કેટલો આત્મવિશ્વાસ છે? આપણે જ કરીએ ને. આ લોકો થોડા કરે. અને એમાંય સૌથી વધારે કોણ કરે છે? કયા ઉંમરમાં? 15 થી 35. 15 થી 35 વાળા સૌથી વધારે કરે છે. અને એમાંય વધારે કોણ કરે છે? સ્ત્રીઓ કે પુરુષો? પુરુષો સૌથી વધારે. આમે જનરલ છે, પુરુષોનું આપઘાતનું પ્રમાણ છે એ 65% છે, સ્ત્રીઓનું 35% જ છે. અને કે પુરુષો પહેલેથી જ નબળા હોય. XY છે, પેલા ડબલ X છે, આમાં Y છે, એક ક્રોમોઝોમ તૂટેલો છે પહેલેથી. અધ્યયન એક સહયોગી પ્રવૃત્તિ, સાથે મળીને કરવાની પ્રવૃત્તિ છે, એકલા ના કરે. કોલાબોરેટિવ લર્નિંગ આપણે ભણાવીએ છીએ, કોઓપરેટિવ લર્નિંગ ભણાવીએ છીએ, ક્લાસમાં લાવતા નથી. અને સફળ શિક્ષકના મુખ્ય નિર્ણાયક તરીકે શીખનારાઓની સ્વભાવના. તમે તમારા વિશે શું માનો છો? તમે જે માનતા છો એવું થશે તમારા વિશે. કારણ કે બધું આવું જ ચાલે ને, તો એવું જ ચલાવશે. આવું નહીં ચાલવા દેવું તો એવું નહીં ચાલે. તો ભવિષ્ય છે એ આપણા પોતાના પ્રોસેસિંગ અને એના પરથી તારવેલા જ્ઞાન ઉપર આધારિત છે. આ બધું જો શિક્ષકો ક્લાસમાં અને બીએડ જે કરે છે એ નહીં લાવે તો મુશ્કેલી પડશે. વર્ષો પહેલાં તોસ્તન હુસેન એ આપણા બહુ મોટા એજ્યુકેટરે કહ્યું હતું કે કોઈ પણ દેશનું શિક્ષણ કેવું હશે એનો નિર્ણય છે એ દેશનું ટીચર એજ્યુકેશન કરતું હોય છે. એ શિક્ષકોનું શિક્ષણ કેવું છે એવા શિક્ષકો તૈયાર થશે, બે શિક્ષકો પછી ભણાવવા થશે. એટલે ટીચર એજ્યુકેશન જો બરાબર નહીં હોય તો 25 વર્ષનો ખાડો પડી જશે. અને પડે છે, અત્યારે પડી રહ્યો છે. સરસ. વેલ, તો આ મારું કામ તમને થોડુંક તપાવવાનું હતું. જાડીએ છે જડતા એ નીકળે તો આપણે જ્યારે ડરીએ, બીક લાગે ત્યારે કશું કરવા માંડીએ છીએ. અને છેલ્લા 2 વાક્યો. નંબર 1 કે આપણા બધાનું મગજ એ પેરાશૂટ જેવું છે. એટલે શું? એ ખુલે તો જ કામ આવે. પણ ઘણા લોકો છે એ જ્યો કે ત્યો ધરી દેની ચદરિયા જેવું હોય એવું પાછું આખી દે. મારે એવું મળ્યું છે. મગજ વપરાય તો એનો કલર બદલી જાય અંદર, એના પરથી ખ્યાલ આવે કેટલું વપરાય છે. અને બીજું વાક્ય પેલું કર્યું. બીજું વાક્ય કે જે લોકો ભવિષ્ય સમજતા નથી કે ભવિષ્ય છે એનાથી ડરતા નથી, એનું શું થશે, તો એને માટે પિયાજીનું વાક્ય છે કે ઇન્ટેલિજન્સ આપણે ક્યારે વાપરીએ છીએ એનો આટલો નાનકડો જવાબ છે કે ઇન્ટેલિજન્સ ઇઝ બુદ્ધિની વ્યાખ્યા છે, ઇઝ વોટ વી થિંક વેન વી ડુ નોટ નો વોટ ટુ ડુ. જ્યારે શું કરવું પડે એ ખબર ન પડે ત્યારે જે વાપરીએ એને બુદ્ધિ કહેવાય.
બાકી આપણે બુદ્ધિ વાપરતા નથી. એટલે શિક્ષકનું નામ એક ફેસિલિટેટર છે ને, એના ઉપર મોટી ચોકડી મૂકી દેજો. ટીચર ઇઝ નોટ એ ફેસિલિટેટર. ફેસિલિટેટર એટલે સહેલું કરવાવાળો, ભાતને મને દાણા દબાવીને પછી બચ્ચાને ખવડાવવાવાળો. આપણે ફેસિલિટેટર નથી. નવી વ્યાખ્યા છે ટીચર એઝ અ ચેલેન્જર. જ્યારે ચેલેન્જ આવે ત્યારે આપણે જ્ઞાન બનાવીએ. જગતનું સૌથી વધારે જ્ઞાન વિશ્વ યુદ્ધ દરમિયાન થયું છે. તો આવા યુદ્ધો તમારા મનમાં થાય અને તમે માછલી આપવાનું કામ બંધ કરી અને માછલી પકડવાનું શરૂ કરો એવી શુભેચ્છા. અહીંયા મને તક આપીને આટલું લાંબા સમય સુધી સાંભળો એ બદલ સૌનો આભાર. મળીશું પાછા. ઓલ ધ બેસ્ટ. કહ્યું એના વિશે બોલવા કરતાં ચિંતન કરવું એ વધારે મને ઉચિત લાગે છે. સરળતયા સ્વજીવને ચિંતને સદોચ્ચતા સમાજ પોષિતા વયમ સમાજ પોષકા શ્રીરમ. સમાજને પોષક ચિંતન એ ખરેખર બહુ દુર્લભ છે અને ખરેખર એ જરૂરી છે. જીવનમાં જેટલી જ સરળતા છે એટલી જ વિચારોમાં સદોચ્ચતા છે. આપણું જીવન જરાક ઊંધું છે કે જીવનમાં સદોચ્ચતા અને જીવનમાં ચિંતનમાં જે છે એ એટલી બધી સદોચ્ચતા નથી, પણ લાવવાની ખરેખર જરૂર છે. આટલું ગહનતાપૂર્વકનું જે ચિંતન છે એ ચિંતનની આજના સમાજને ખરેખર જરૂર છે. કાર્યક્રમને આગળ વધારતા મૌન પણ એક ભાષા છે. સમજાય તો મૌન પણ એક ભાષા છે, નહીં તો શબ્દોને પણ ક્યાં કોઈ પરિભાષા છે. આજે જ્યારે આપણે માતાજીના આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આપણા કુલપતિશ્રી અને મૌન છે, મૌન રહેવા માટે બહેનો કરતાં ભાઈઓને વધારે ખબર પડતી હશે કે સહન શક્તિની, ધીરજની જે જરૂર છે, જે દૃઢ સંકલ્પની જરૂર છે, એ શબ્દને વાણીને બોલીને એ વસ્તુઓ બોલવું બહુ સહેલું છે, પણ એ જ વસ્તુને ધીરજથી ન બોલવું એ વધારે અઘરું કામ છે. તો કુલપતિશ્રીએ મૌન ધારણ કરેલો છે તો એમનો શુભેચ્છા જે વિડીયો છે એ હવે આપણે નિહાળીશું. ગવર્મેન્ટ કોલેજ નસવાડી દ્વારા આયોજિત રાજ્યકક્ષાના સેમિનારની અંદર બીએડના વિદ્યાર્થી, સંશોધકો અને અધ્યાપકોનું આ બહુ જ મોટો એક સ્ટેટ લેવલનો સેમિનાર થઈ રહ્યો છે. એમનો વિષય પણ ખૂબ સારો છે, ધ ફ્યુચર ઓફ એજ્યુકેશન. ભવિષ્યનું શિક્ષણ શું હોઈ શકે. અત્યારે આ આખો જ જમાનો 21મી સદીનો એ ટેકનોલોજીનો જમાનો છે, જેમાં એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા એનાલિટિક્સ, રોબોટિક ટેકનોલોજી અને ટીચિંગની અંદર પણ ઇનોવેટિવ મેથોડોલોજી એક ખૂબ આવી રહી છે. ત્યારે નસવાડી ગવર્મેન્ટ કોલેજ, અમારી બીએડ કોલેજનો એક પ્રયાસ છે કે ભવિષ્યની અંદર જે શિક્ષણની વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી રહી છે એના ઉપરનો વિચાર વિમર્શ એક્સપર્ટ અને સંશોધકો દ્વારા થઈ રહ્યો છે. મને બહુ જ આનંદ થાય છે કે આ આખું એક ઇન્ટિગ્રેટેડ રિસર્ચ, સંકલિત સંશોધન કેવી રીતે થાય, મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ એમાં કેવી રીતે અપનાવવો અને એના આધારે જે પ્રેક્ટિસ ઇન ટીચિંગ સ્ટ્રેટેજી, ભણાવવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે, પ્રેક્ટિસ છે, એ બેનો સમન્વય કરીને ભારતની જે વ્યવસ્થાઓ છે, કારણ કે ભારતની અંદર અત્યારે 4,30,00,000 વિદ્યાર્થી હાયર એજ્યુકેશનની અંદર ભણી રહ્યા છે. 1200 યુનિવર્સિટીની અંદર આ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે અને 50,000 કોલેજોમાંથી 10,000 કોલેજ તો એકલા એજ્યુકેશનની છે. એજ્યુકેશન એટલે આપણા સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે ભારત એક યુવાન દેશ છે, અહીંયાથી એટલા બધા શિક્ષકો બહાર પડે કે આજુબાજુના દેશોની અંદર આપણે જેમ બાકીના ગુડ્સ એન્ડ સર્વિસ એક્સપોર્ટ કરીએ છીએ એમ આપણે આપણો હાઈલી ટેકનિકલ સ્કિલ બેઝ ટીચર એ આપણે દુનિયાને પહોંચાડીએ. અને એટલા માટે જ IITE એ આખી એક ટીચર યુનિવર્સિટી ઊભી કરવામાં આવી છે. નરેન્દ્રભાઈનું સ્વપ્ન એવું છે કે સ્કિલ ટીચિંગ, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, શક્તિ યુનિવર્સિટી, આ બધી સેક્ટરલ યુનિવર્સિટી ઊભી કરી. એની પાછળનો હેતુ એ છે કે જે ઇન્ટિગ્રેટિંગ રિસર્ચ છે એનો પાયો મજબૂત કરવો અને ભારતના યુવાન લોકો છે એને સ્કિલ બેઝ કેવી રીતે લાવવા. કારણ કે ભારતમાં યુવાનો છે, ભારત એક યુવાન દેશ છે, આપણી એવરેજ આયુ 28 વર્ષની છે અને ભારત અત્યારે વિશ્વનો 5મો આર્થિક સત્તાની અંદર આગળ વધી રહ્યો છે. એવું કહેવાય છે કે ભારત
આઝાદીથી લઈ અને 2010 સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી થઈ, એટલે લગભગ એમ માનો કે 63 વર્ષ પછી 2010 થી 2017 ની અંદર ભારત $2 ટ્રિલિયન ઇકોનોમી થઈ, એટલે 7 વર્ષમાં $1 ટ્રિલિયન ઉમેર્યા. ત્યાર પછી 2017 થી 2020માં $3 ટ્રિલિયન ઇકોનોમી થઈ, એટલે 3 વર્ષની અંદર $1 ટ્રિલિયન ઉમેર્યા. કોવિડ આવ્યો એટલે થોડીક રકાસ એની ઘટી, પણ ભારત વિશે એવું કહેવાય છે કે દોઢ વર્ષે 1.5 યરે ભારત $1 ટ્રિલિયન ઇકોનોમી 2032 સુધી આમનામ ચાલશે ને ત્યારે $10 ટ્રિલિયન ઇકોનોમી એ ભારત બનશે. ત્યારે આપણે સ્કેલ, માણસોની જરૂરિયાત ઊભી થશે, ઇનોવેટરની જરૂરિયાત ઊભી થશે, ઇન્વેન્શનની જરૂરિયાત ઊભી થશે. અને જો એ આપણે સારી રીતે જો રિસર્ચ નહીં કરતા હોય, ટીચિંગ પેડાગોજીની અંદર સારું કામ નહીં કરતા હોય છે, તો આપણે સારા લોકો આપી નહીં શક્યું દુનિયાને. દુનિયા આખી ગરડી થઈ રહી છે. દુનિયાના બધા જ યુરોપ અને અમેરિકાના દેશો એ વૃદ્ધ થઈ ગયા છે. જાપાન ઓલરેડી વૃદ્ધ થઈ ગયું છે, અને ચાઇના છે એ પણ થોડું વૃદ્ધ થયું છે. ત્યારે ભારત ઉપર વિશ્વના બધા જ દેશોની આશા છે કે આ યુવાન દેશ છે એ સ્કિલ વર્કફોર્સ એ દુનિયાને પૂરો પાડે અને ભારતની ઇકોનોમી પણ મજબૂત બનશે. તો મને લાગે કે આ સેમિનાર દ્વારા નવા જે યંગ અને ડાયનેમિક રિસર્ચર છે, આપણા સંશોધકો છે, એને એક પ્લેટફોર્મ મળશે. અને આ પ્લેટફોર્મના માધ્યમથી આપણી હાયર એજ્યુકેશન સિસ્ટમ એ સુઘડ બનશે, સારી બનશે, અને આને કારણે નવા લોકો જે સંશોધનની અંદર, ક્ષેત્રની અંદર આવી રહ્યા છે, એને ખૂબ મોટો ફાયદો થશે એવું મારું મત છે. હું આખા ઓર્ગેનાઇઝિંગ કમિટી જે છે નસવાડી બીએડ કોલેજની, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આચાર્યને પણ અભિનંદન પાઠવું છું, અને શિક્ષણ સાથે સંકળાયેલા જે નિષ્ણાંતો આવ્યા છે એ બધાને પણ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વતી આવકારું છું, અભિવાદન પણ એનું કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. રહ્યા છીએ જેવી રીતે આપણે શિક્ષણમાં ભણાવીએ છીએ કે શિક્ષણ અને તત્વજ્ઞાન એક સિક્કાની બે બાજુઓ છે, તેવી જ રીતે આ નવી વ્યાખ્યા આવી શકે છે કે શિક્ષણ અને સંશોધન જે છે એ એક સિક્કાની બે બાજુ છે. કેમ કે સંશોધન વગર શિક્ષણ જે છે એ હવે અશક્ય છે. જ્યાં વિદ્યાર્થીઓ વિમોચન કરશે, આ માત્ર પ્રતિકરૂપ જ પુસ્તક છે. આ બધાના જ લેખોની જે કોપી છે એ પુનઃ ફરીથી પ્રકાશિત થશે અને અમે આપ સુધી પહોંચાડીશું. પુસ્તક વિમોચનનો કાર્યક્રમ આગળ વધારતા વિશેષ કંઈ ન કહેતા હું ગોહિલ સરને વિનંતી કરીશ કે તેઓ તેમનું વક્તવ્ય રજૂ કરે. આચાર્ય શ્રી જોશી સાહેબ અને આપ સૌ, આમ તો ભોજન સમય છે, થવા આવ્યો સમય, અને ભારેખમ વાત સંશોધન છે, સેમિનાર છે, એટલે સ્વાભાવિક છે કે પચાવવી થોડી અઘરી પડે. પણ સાહેબે બહુ સરળ શબ્દોમાં એમની વાતો આપણા સુધી પહોંચાડી. શિક્ષણ અને શિક્ષકને લઈને એ થોડા આકરા શબ્દો લઈને આવ્યા હતા, હું થોડા આકરા ચિત્રો લઈને આવ્યો છું, એટલે વાંધો નહીં આવે. તમને મારા વાતમાં કંટાળો આવે તો ચિત્રો જોઈ શકશો. એટલે એટલા સરસ ચિત્રો હું તમારી સામે રાખીશ. થોડા આકરા હશે, કારણ કે સંશોધનની વાત કરતા હોઈએ, ચિંતાની વાત કરતા હોઈએ, ત્યારે થોડું આકરું સાંભળવું, થોડું સ્વીકારવું એ ખૂબ જરૂરી. એટલે સેમિનારમાં જ્યારે અલ્પેશની ખબર પડે, એટલે સેમિનારો થવા જોઈએ, નો ડાઉટ. સરસ એક પ્રયાસ નસવાડી બીએડ કોલેજે આદર્યો. 250 જેટલા રજિસ્ટ્રેશન થયા અને રિસર્ચ પેપર લખવાની કોશિશ ઘણા બધાએ કરી હશે. ઘણા બધાએ એકચ્યુઅલી રિસર્ચ ડેટા આધારિત પણ કંઈક લખ્યું હશે એવું હું માનું છું. અને આપણે આ બધું વિચારવું પડશે કે આવા કેટલા લખાય છે 250માંથી. એટલે અલ્પેશભાઈને એવું હું કહીશ કે આમાંથી સોર્ટ આઉટ કરો કે કેટલા ડેટા આધારિત, કેટલા ફેક્ચ્યુઅલ રિસર્ચ એમાંથી છે, એનો એક અલગથી સેમિનાર ગોઠવો. તો આ બધું જે છે ગેપ છે, અને ગેપ ઉપર બ્રિજ બાંધવા જેવી વાત છે. એટલે આ ટોપિકની જ્યારે મને વાત કરવામાં આવી ત્યારે મેં કહ્યું કે બહુ સરસ અને યોગ્ય ટોપિક તમે પસંદ કર્યો અને મને સોંપ્યો છે, કારણ કે ચિંતાનો વિષય છે. તમે જુઓ, રિસર્ચ, મારું વાંચન અને જેટલું પણ એક્સપ્લોર કર્યું છે થોડું વાંચનની મદદથી, એના થકી હું વાત કરીશ. એટલે આપણે સૌ જાણીએ કે સંશોધનો ખૂબ થાય છે. એમએડના સંશોધનો તમે જોઈ લો, પીએચડી કક્ષાના આ સંશોધનો ક્લાસરૂમ સુધી કેમ નથી આવતા? એ કેમ કોઈ અભેરાઈ ઉપર યા તો કોઈ લાઇબ્રેરીમાં પડ્યા છે,
આ જે છે ગેપ છે. એટલે હું જ્યારે પણ વિદ્યાર્થીઓ સાથે હમણાં વાત કરતો હોઉં ત્યારે આ ઉદાહરણ એને આપતો હોઉં. મેડિકલ સાયન્સ અને એજ્યુકેશનલ સાયન્સ આ બે બહુ આમ પેરેલલ છે, કારણ કે બેયને માણસો સાથે કામ કરવાનું. મેડિકલ સાયન્સ છે રોગિસ્ટ સાથે કામ કરે, આપણે તંદુરસ્ત સાથે કામ કરીએ. કટાક્ષમાં સાહેબે કહ્યું એમ કેવું હોય તો એવું કહેવાય કે મેડિકલ સાયન્સ વાળા અને આપણે ક્યાંક એની મર્યાદાઓ માં એને રાખીને બહાર પ્રોડક્ટને મૂકીએ છીએ. એટલે મેડિકલ સાયન્સ અને આપણે કેટલી આમ બે વચ્ચે સમાનતા છે. બે પાસે ડોક્ટર છે, આપણી પાસે શિક્ષકો છે, એની પાસે ડોક્ટર છે, એની પાસે ઊંટ વૈદો છે, ડિગ્રી વગરના ડોક્ટર છે, આપણી પાસે છે. અને હવે તો ફૂલ્યો ફાલ્યો છે આખો બિઝનેસ. આખી યુનિવર્સિટી સાહેબ એવી ચાલે છે કે ઘરે બેઠા ડિગ્રી ઉપર શિક્ષક બનાવે અને છડે ચોક ચાલે. આપણી બદનસીબી છે આ સમયની. તો બે પાસે શિક્ષકો છે, બે પાસે દર્દીઓ છે. વિદ્યાર્થીઓને દર્દી અત્યારે માની લઈએ, બરોબર, એ તાજા દર્દીઓ છે, એને કોઈ રોગ નથી, પણ એ કંઈક નવું શીખવા આવ્યા છે, એનામાં ડેફિશિયન્સી કંઈક છે, ઓલામાં પણ ડેફિશિયન્સી છે. આજે પથરીનું કોઈ ઓપરેશન વાઢકાપથી થતું નથી. મેડિકલ સાયન્સમાં ડોક્ટરો સતત અપડેટ થયા કરે, નવી ટેકનોલોજી લઈ આવે છે, નવા ટૂલ્સ શીખે છે. અમારા ભાવનગરની ડિમ્સ હોસ્પિટલમાં રોબોટિક સર્જરી ની પ્લાન્ટેશનની થવા માંડી. ડોક્ટર સાથે ઊભા હોય અને રોબોટ છે સર્જરી કરે. ડોક્ટર એવું કહે છે કે અમે જે કાપ મૂકીએ ને એમાં ભૂલ થાય છે એના માપમાં. રોબોટ જે કાપ મૂકે છે ને એ પરફેક્ટ કાપ મૂકે છે, નસનો કે વેન્સનો. તો એ આટલા સુધી પહોંચ્યા, કેટલું નવું લઈ આવ્યા. આજે કોઈ સર્જરી મેં કહ્યું વાટકાપ સુધી નથી પહોંચી. તો એજ્યુકેશનલ સાયન્સની શું હાલત છે? તો કે આપણે હજી પણ વાટકાપ જ કરીએ. એ આવે અંદર, પછી એમ કે પાના નંબર 15 શું છે એની અંદર? સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, આ પ્રશ્નો, એના જવાબ. મારી પાસે બહુ સમય નથી, નવનીત લઈ લેજો, એમાં લખ્યું છે. હવે તો શિક્ષકો નવું ટેકનિક લઈ આવ્યા છે, યુટ્યુબમાં છે આના જવાબ, એમાં જોઈજો ને લખી લેજો, સ્વાધ્યાય પોથી પૂરી લેજો એમ. તો આપણે કઈ દિશામાં જઈએ? આ ગેપ છે. આ બધા એજ્યુકેશનલ સાયન્સ અને મેડિકલ સાયન્સ, આ બધા ગેપ છે. તો રિસર્ચ અને ક્લાસરૂમ પ્રેક્ટિસમાં પણ આ ગેપ રહેવાના. એટલે શિક્ષકોએ કરવા પડે, અને એ જે છે નથી થતા, એ આ ગેપ છે. મેડિકલ સાયન્સ અને એજ્યુકેશનલ સાયન્સ વચ્ચેની આ ગેપ. વાય ધેર ઇઝ અ ગેપ? આ ગેપ શું કામ છે? એક સાઈડ રિસર્ચ છે, એક સાઈડ ક્લાસરૂમ. મારા મૂળ મુદ્દા ઉપર આવવું છે કે સંશોધનો ખૂબ બધા થાય છે અત્યારે, અઢળક સંશોધનો એમએડ કક્ષાએ, પીએચડી કક્ષાએ, સેમિનારમાં થાય છે, ઘણા બધા થાય છે. હવે આ બધું ક્લાસરૂમ સુધી કેમ નથી પહોંચતું? કેટલી બધી ટેકનિક્સ, ચોટડિયા સાહેબ તો એના સાક્ષી છે કે કેટલા બધી મેથોડોલોજી ઉપર રિસર્ચ થયા હશે, નવા ટૂલ્સ વિકસાવાયા હશે, નવા સર્વે થયા હશે, ઘણું બધું થયું. તો હજી પણ એ ક્લાસરૂમ સુધી નથી પહોંચ્યું. એની પાછળ કયા કારણો જવાબદાર છે? એટલે બ્રિજ જ્યારે બાંધવો હોય, આ બે વચ્ચે જે ગેપ છે, કોઠારી કમિશને એના પંચમાં એવું કહ્યું છે કે ભારતના અભ્યાસક્રમ અને પ્રેક્ટિસ વચ્ચે ગેપ છે. There is a વેલે, ખાણ છે. એટલે આ રિસર્ચ વચ્ચે પણ ખાણ છે. રિસર્ચ અને જે આપણું ક્લાસરૂમનું ટીચિંગ છે એની વચ્ચે પણ બહુ મોટી ખાણ છે. અને ખાણમાં આ બધું છે. હવે તો નવી સ્ટાઇલ સાહેબ રિસર્ચ પેપર લખવાની આવી છે. ચેટ જીપીટી ટોપિક આપો અને આમ ફટાફટ લખી દે. એટલે સેમિનારમાં ભાગ લેવો હોય તો કલાકમાં કામ થઈ જાય. પેમેન્ટ તૈયાર રાખવાનું ગૂગલ પે માં ખાલી. બાકી ચેટ જીપીટી આખું લખી દે. અને પાછા એને આદેશ કરે મેં આમાં રેફરન્સ સાથે લખવાનું. વચ્ચે ક્યાંક રેફરન્સ તો જોશે ને પેપર લખવા, એટલે પાછું એ રેફરન્સ લખેલું આપે પેપર આખું. આ ગેપ પૂરતા નથી. આ સંશોધનો યા તો આવા રિસર્ચ પેપર ગેપને વધારે, આ ખાઈ ઊંડી થાય. પૂરવાનું કામ હજી પણ શરૂ થયું નથી. એટલે ગેપ વિચારવા પડશે. મોટી કક્ષાએથી લઈને નાની કક્ષાઓ સુધી ગેપ ક્યાંક ને ક્યાંક છે, અને વધુ ને વધુ એ ગેપ થઈ રહ્યા છે. અને અત્યારે એટલે ટીચિંગ લર્નિંગ કદાચ ઇફેક્ટિવ નથી કે એ સંશોધનો સાથે જોડાયું નથી. કે સંશોધનો એ નીડ
દર્શાવે છે, શેની જરૂરિયાત છે તમને કહે છે, પણ જો એની સાથે જોડાયા નથી તો પછી એ ગેપ વધવાનો યા તો ક્યારેય નહીં પુરાવાનો. નેક્સ્ટ, એટલે આ બે છેડા છે ચિત્રમાં. ખાઈ ગેપ તો છે જ, એક સાઈડ રિસર્ચર છે, એક સાઈડ પ્રેક્ટિસ છે. અત્યારની કન્ડિશન હું માનું છું ત્યાં સુધી આવી છે. રિસર્ચરનું મોઢું ઓલી સાઈડ છે અને પ્રેક્ટિસ કરનારનું મોઢું પણ આ સાઈડ છે. બે એકબીજા સામે જોતા નથી. હકીકતે બે ક્યાંક સાથે રહી કોલાબોરેશન કરી અને આ ગેપ પૂરવાનું કામ કરવું જોઈએ. કેટલા રિસર્ચ, એટલે હું તો ચોક્કસ પણ એવું માનું એમએડમાં જો સંશોધન કરાવવા હોય તો પહેલા એને ક્લાસરૂમમાં મોકલવા જોઈએ કે જાઓ એને સમસ્યાઓ કઈ છે પહેલા એ જુઓ. સમસ્યા માટે શોધગંગામાં નહીં, એ પછી જજો, ન્યાય છે રિસોર્સિસ, પણ પહેલા ક્લાસરૂમમાં જાઓ કે કોઈ નસવાડીના કોઈ એક અંતરિયાળ ગામમાં શિક્ષકને કઈ સમસ્યા નડે એના ટીચિંગમાં, યા તો સ્ટુડન્ટ્સને કઈ સમસ્યા નડે એના લર્નિંગમાં. એક નાના પાયા ઉપર ભલે કામ થાય પણ એ સચોટ કામ થાય અને ક્લાસરૂમને મદદરૂપ કામ થાય એવું સંશોધન થાય તો આ ગેપ પુરાય એવું શક્ય છે. એટલે આ ગેપ જે છે એની પાછળનું એક કારણ આ પણ છે કે બંને વચ્ચે કનેક્ટિવિટી નથી. ઘણા બધા પ્રોજેક્ટ વિદેશ કક્ષાએ એવા ચાલે છે કે જાપાનમાં એક લેસન સ્ટડી કરીને પ્રોજેક્ટ ચાલે છે કે આખું એક ગ્રુપ છે, એમાં સંશોધકો હોય, ટીચર પણ હોય, ક્લાસરૂમની અંદર ભણાવે, ઓબ્ઝર્વ કરે, બાકીના બધા બેઠા હોય અને જુએ કે ક્યાં કઈ સમસ્યાઓ છે, ટીચરના રિવ્યુઝ લે કે કયા મુદ્દામાં કેમ થાય છે અને એના આધારે એ ડેટા બેઝડ કંઈક આઉટકમ લઈ આવે. તો આવા પ્રયત્નો એ કરવા પડશે જ્યારે આવા ગેપ ફિલઅપ કરવા હોય ત્યારે. એટલે એક રીઝન આ પણ છે. નેક્સ્ટ, આ છે રિસર્ચ પ્રાયોરિટી સેટિંગ. આ સંશોધનનું એક આ બહુ મજાનું ચિત્ર છે. કંટ્રોલ ગ્રુપ અને એક સાઈડ એક્સપેરિમેન્ટલ ગ્રુપ. ઘણા બધા એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં આ સિચ્યુએશન રહેતી હોય કે સંશોધક એનું પોતાનું આખું એક ગ્રુપ બનાવીને એમાં કામ કરતા હોય, પાછું એને કંટ્રોલ ગ્રુપ પણ સાઈડમાં એક ક્રિએટ કર્યું હોય, એના ઉપર પણ એનું અમલીકરણ થાય. નો ડાઉટ એક આખું ફોર્મ્યુલા છે, એનો એક આખું ડિઝાઇન છે રિસર્ચની, એ રીતે થાય. પણ એક મોટો ગેપ ક્રિએટ અહીંયા પણ થાય છે કે જે સેમ્પલ લેવાયો છે એ સેમ્પલથી તો આખું જુદું જ વાતાવરણ ક્લાસરૂમમાં હોય છે. કંટ્રોલ ગ્રુપ તો 20-25 નું બનાવ્યું, અથવા તો એક્સપેરિમેન્ટલ ગ્રુપ કોઈ 20-25 નું બનાવ્યું. હવે એના ઉપર જે કામ થાય છે ખરેખર આખા જિલ્લાને કે આખા તાલુકાને કે આખી શાળાને લાગુ પડે છે કે કેમ, એ પણ એક સૌથી મોટો મુદ્દો. અને જો લાગુ ન પડતો હોય તો આવા સંશોધનોનો વ્યાપ વધારવો પડે. એના તો ચોટલિયા છે કે હવે એવું લાગે છે કે આખી પેઢી છે એ પૂરી થતી જાય કે સંશોધનનું સચોટ માર્ગદર્શન કોઈને આપે. બરાબર, આ બધા જ યુનિવર્સિટી લેવલે હોય તો ગમે ત્યારે માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. એટલે ડેડિકેટેડ ગાઈડન્સ આપનારા લોકો આપણે સાચવવા પડશે, યા તો એના કોઈ મુદ્દા એવા કોઈ ટોપિક લઈ આવવા પડે. એટલે ટાઈમલાઈન આમાં ખૂબ એક એક્ઝામ્પલ આપું ક્યારેક કે કેવો ભેદભાવ ક્યારેક થાય. 2021 આજુબાજુ કે 1996-97 આજુબાજુ આપણે કમ્પ્યુટર એઇડેડ ઇન્સ્ટ્રક્શનના પ્રયોગો થયેલા, સંશોધન એના ઉપર થતા હશે. હવે એ વખતે ટેકનોલોજી સુલભ નહોતી, બરોબર, છતાં એટલે મોટાભાગે આપણા એક્સપેરિમેન્ટ થિયરિકલ વધારે હોય, નહીં કે રિક્વાયરમેન્ટ બેઝડ સંશોધનો છે એ જરૂરિયાત આધારિત થાય, એ પણ વધારે ને વધારે જરૂરી. આજે ફ્લિપ્ડ ક્લાસરૂમનો મોડલનો આખો કોન્સેપ્ટ ખૂબ વિકસ્યો છે. ટેકનોલોજી આટલી સુલભ છે, આટલી હાથમાં છે, વિદ્યાર્થી પણ સાથે લઈને બેસે છે હાયર એજ્યુકેશનની અંદર, તો કેમ હજી ફ્લિપ્ડ ક્લાસરૂમ જેવા મોડેલ્સ પર કામ ધીમું છે એ વિચારવા જેવું. એટલે જરૂરિયાત મુજબના રિસર્ચ થાય, બ્લેન્ડેડ લર્નિંગ જેવા કોન્સેપ્ટ જે વિકસે છે એના ઉપર ભાર મૂકવામાં આવે, નહીં કે સર્વે. સાહેબ હમણાં સરસ એક પંચલાઈન મને કીધી કે સર્વે કેટલા બધા સર્વે થાય છે. કે જો એક નાના એવા સર્વેને તમે ડોક્ટર લગાડી દેતા હો તો વસ્તી ગણતરીમાં કેવડો મોટો હોય કે સર્વે થાય, તો એ બધા ડોક્ટર કહેવા જોઈએ આપણે, કારણ કે મોટું ટેબલ આખા દેશનું બને, કરોડોનું. તો માત્ર સર્વેથી આઉટપુટ આવે છે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. એટલે સંશોધનોની દિશા અને સંશોધનોની આખી એક કાર્ય રીતિ છે એ ક્યાંક સારા માર્ગદર્શન નીચે બદલાય તો ક્યાંક આવા ગેપ છે એ ઘટશે. નેક્સ્ટ,
શિક્ષકો સુધી રિસર્ચ પહોંચતા જ નથી. લેક ઓફ એક્સેસિબિલિટી જેને આપણે કહીએ. કેટલા શિક્ષકોને એવું આપણે પૂછીએ કે તમને કયા નવા સંશોધનો તમારી પાસે આવ્યા ક્યાંય, એટલે સરસ મજાની લાઈન એવી છે કે રિસર્ચ આઉટકમ્સ એ જર્નલમાં ન રહેવા જોઈએ. એનું સાચું સ્થાન તો ક્લાસરૂમમાં, જર્નલમાં નહીં. અને સારા રિસર્ચ પેપર બધા એવા જર્નલમાં છપાય છે કે જે મોંઘા છે, સરકારી શાળામાં લાવવા આગ્રહ પડે. એટલે શિક્ષકો સુધી રિસર્ચના પરિણામો પહોંચે છે એની કોઈ એક સિસ્ટમ બનાવવી પડે કે નવા થયેલા સંશોધનોને શિક્ષકો સુધી પહોંચાડી શકાય. ઇનોવેશન ફેર કરીને આખું ડાયટના અંડર જીસીઆરટી અંડર આખો સરસ મજાનો પ્રોજેક્ટ ચાલે. પણ એક પ્રશ્ન મને એવો થાય કે એમાં જેટલા પણ ટેકનિક્સ આવે છે એ ક્લાસરૂમ સુધી પહોંચી કે કેમ, એના સુધી પહોંચાડવાના કેટલા પ્રયત્નો થયા એના ઉપર પણ ક્યાંક અભ્યાસ થવો જોઈએ. કોઈએ સારું એવું મોડેલ બનાવ્યું કે કોઈ એના, કારણ કે એ પ્રેઝન્ટ જે કરતા હોય તો આઉટકમ સાથે પ્રેઝન્ટ કરતા હોય કે મેં આવા ફાયદા થયા, તો હવે એને કેમ બીજા તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષા સુધી નથી જતા આવા મોડેલ, અને કોઈ એક જર્નલમાં એ છપાઈને રહી જાય. તો આ ગેપ રહેશે ત્યાં સુધી આ કનેક્ટિવિટી રિસર્ચર અને ટીચર્સની નહીં થાય. એટલે ભાષા પણ એટલો જ ક્યાંક આમાં ભાગ ભજવે છે. સંશોધનોની ભાષા જ એટલી અઘરી હોય છે ક્યારેક કે એની લખવાની રીત એવી હોય એટલે લખવા પડે, પણ પછી એનું સોર્ટ આઉટ કરીને કોઈ એવી બુકલેટ શોધનો થયા ને એના આવા રિઝલ્ટ મળ્યા. મિલિયન્સ ઓફ સ્ટુડન્ટ્સ ઉપર થયેલા રિસર્ચના નાના સાર એમાં આપ્યા. તો ક્યારેક કોઈક શિક્ષકે વાંચે અને એપ્લિકેશન કરે પણ ખરા, એટલે આવું શક્ય છે. તો લેક ઓફ રિલેવન્સ ઇન રિસર્ચ, યોગ્યતા કેટલા સંશોધનો ખરેખર સંશોધનો છે, સર્ચ કરાયેલા છે, થીમેટિકલ પેપર્સ છે, ને કેટલા કોપી પેસ્ટ થયેલા છે, કેટલા જનરેટિવ છે. મેં કહ્યું કે આખું પેપર જનરેટ હવે થઈ જાય છે, તો રિલેવન્સ કેટલું સંશોધનનું. અને આવો માસ ભેગો મતલબ જર્નલ્સ કે પુસ્તકમાં કરવું એના કરતાં કોઈ નાના એવા પ્રયત્નો કે જે ખરેખર સફળ રહ્યા એને ટીચર્સ સુધી પહોંચાડવાના પ્રયત્નો થાય તો રિલેવન્સ જે છે એ બહુ મહત્વનું છે. સંશોધનોમાં જ્યાં સુધી યોગ્યતા નહીં આવે, ઉપયોગી સંશોધનો નહીં થાય, અને એના માટે ટીચર્સનો સંપર્ક કરવો પડશે. હું પણ એક ટીચરમાંથી આવેલો છું હાયર એજ્યુકેશનમાં, એટલે ખ્યાલ છે કે ટીચર્સને કેવી સમસ્યાઓ ક્લાસરૂમમાં હોય. ઘણા બધા તમારા માંથી પણ ક્લાસરૂમમાં કામ કરે છે અને ખ્યાલ છે કે અંદરના ગામડાઓમાં કઈ સમસ્યાઓ છે અને આપણા સંશોધનો ક્યાં થાય. આપણા સંશોધનો મોટા ભાગે થિયરિકલ એપ્રોચીસ ઉપર થાય છે, આખા મોટા કોન્સેપ્ટ ઉપર થાય છે અને અટકી જાય. તો ક્યાં ક્લાસરૂમ રિક્વાયરમેન્ટ બેઝડ સંશોધનો થાય એ ખૂબ જરૂરી. સમય નથી તો આપણી બધાની ફરિયાદ છે. શિક્ષકથી લઈને ગમે એને પૂછો, ટાઈમ કોઈની પાસે છે નહીં. હવે બાનું છે કે હકીકતે આપણે પાછું આપણી જાતને પૂછવાનું થાય. ચોટલિયા સાહેબ નિવૃત્તિ પછી પણ અહીંયા આવીને તમને ફ્યુચરિસ્ટિક્સ ઉપર આખી વાત કરતા હોય તો આપણે હવે કદાચ એવું ન કહેવું જોઈએ કે સમય નથી. આટલું ખેડાણ પછી હવે હકથી એવું કહી શકે એમ છે કે બસ ઘણું કર્યું, હવે તમે બધા સંભાળો એવું કહી શકે એમ છે, પણ નહીં. એ આમાં મથે છે, હજી પણ મથે છે, અને આપણને એ મથતા શીખવાડે. તો સમય, ઘણા બધા કામો છે, નો ડાઉટ ટીચર્સને ઘણા બધા કામ છે, બરાબર. વસ્તી ગણતરી પણ આવે, ચૂંટણી પણ આવે, ડેટા મેનેજમેન્ટ આવે, યુનિટ ટેસ્ટના માર્ક નાખવાના હોય, ઘણા બધા કામ શિક્ષકને વહીવટી અને શૈક્ષણિક બંને રહેવાના. પણ એની વચ્ચે સંશોધનો તરફ થોડું જોડાવવું પડશે, રસ થોડો દાખવવો પડશે એ તરફ. અને સારા સંશોધનો વાંચવા, હવે તો અવેલેબલ છે જ્યારે ઇન્ટરનેટના રિસોર્સિસ, ત્યારે સારા સ્ટડીઝનો એ અભ્યાસ કરવો અને એને ક્યાંક લાગુ પાડવાનો પ્રયત્ન કરે તો આવું થઈ શકે. હું છેલ્લા 3 વર્ષથી સાહેબ ફ્લિપ્ડ ક્લાસરૂમ મોડેલની પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરું. સંશોધનના પ્યોર બેઝ ઉપર નથી કરતો, પણ એ વિષય મને ખૂબ ગમ્યો છે. ઓનલાઈન અને ઓફલાઈન બંનેનું મિશ્રણ કરી અને એક સારા એવા સિસ્ટમથી એને લાગુ પાડવાનો છેલ્લા 3 વર્ષથી પ્રયત્ન કરું. અને વર્ષના અંતે વિદ્યાર્થીઓનો ફીડબેક લઉં. જો સંશોધનો આવું પણ એક નાનું એવું પેપર લખવું હોય તો આ પણ રીતે લખી શકાય. કોઈ તમે નવી ટ્રીક અજમાવી તમારા ક્લાસરૂમની અંદર તો થોડો ડેટા કલેક્ટ કરો તમારા સ્ટુડન્ટ્સ પૂરતો, એક સારા આઉટકમ બેઝડ પેપર તો એ બનશે. તો વર્ષના અંતે એનો ફીડબેક લો, તમને કેવી મજા આવી, કઈ પ્રવૃત્તિઓ ગમી, અસરકારક કયું લાગ્યું, તમારું વ્યાખ્યાન જે બીજે ચાલે છે કે આ
બરાબર. એટલે ઓનલાઈન થોડા એ વિડીયોઝ લઈને આવે. પ્રવૃત્તિઓ અમે લગભગ આખા પેપરમાં 15 ઓનલાઈન પ્રવૃત્તિઓ કરીએ. પછી લેક્ચર નહીં પણ ક્લાસરૂમની અંદર મોટાભાગે ચર્ચા ગોઠવીએ, પ્રશ્નોત્તરી ગોઠવીએ. ચેટ જીપીટીને એ લોકો પ્રશ્નો પૂછે અને જવાબ લે વિદ્યાર્થીઓ, અથવા ચેટ જીપીટીને કહીએ કે તું પ્રશ્નો પૂછે અને અમારા વિદ્યાર્થીઓ જવાબ આપશે. તો આવું પણ કરી શકાય. તો આવા ફ્લિપ્ડ મોડ જેને અત્યારે કહીએ છીએ, બંનેનું મિશ્રણ બ્લેન્ડિંગ થાય અને કામ થાય. તો એવા પ્રયત્નોથી પણ તમે એક નાનું એવું રિસર્ચ પેપર, ભલે આમાં આઈન્સ્ટાઈનનો ફોટો છે, આપણે એને ક્યાંય ખોટી રીતે નથી ચિતરતા, એના જેવી પ્રતિકૃતિ છે, પણ સજેસ્ટ એવું કરે છે કે જરૂરિયાત કંઈક બીજી છે અને આપણા સંશોધનો કંઈક બીજા થાય. હવે જરૂરિયાત મારે છે દાણા ખૂટ્યા છે મરઘી માટેના, બરોબર, અને અહીંયા સંશોધન જે થાય છે ટૂથબ્રશ કયા ઇલેક્ટ્રિક, એની ઇફેક્ટિવનેસ કેવી છે, એ કેટલું અસરકારક કામ કરે છે. એટલે કટાક્ષ રૂપે આ ચિત્ર આખું રજૂ કર્યું કે ક્લાસરૂમના ટીચર્સની જરૂરિયાત તો કંઈક અલગ જ છે. હવે તમે એને આ આખી જરૂરિયાત અલગ છે અને આપણા સંશોધનો ઇલેક્ટ્રિક બ્રશ ઉપર થાય છે, જેની અત્યારે કોઈ જરૂર નથી. જ્યારે આપણી પાસે દાંતણ હોય કે ઇવન રેગ્યુલર બ્રશ છે, તો પછી ઇલેક્ટ્રિક બ્રશ ઉપરની અસરકારકતા તપાસવાના સંશોધનની કોઈ જરૂર નથી. સંશોધનની જરૂર અહીંયા છે કે આ દાણા ખૂટ્યા છે અને એને કેમ પાર પાડી શકાય. તો આ પણ એક મોટો ગેપ, મિસમેચ્ડ પ્રાયોરિટી જેને કહેવામાં આવે, કે પ્રાયોરિટી ને મિસમેચિંગ થાય છે. જે સંશોધનોના ટોપિક સિલેક્ટ થાય છે અને હવે તો રેડીમેડ મળવા પણ મળ્યા ટોપિક સાથે આખો થીસીસ. આમ ઓલા થીસીસ બાઇન્ડિંગ કરવા વાળા એમ કે સાહેબ આ અત્યારે ટોપિક બહુ સારો ચાલે છે, ડિમાન્ડમાં છે, આ લઈ જાઓ, આમાં ક્યાંય પ્રશ્ન નહીં આવે રેફરીના. રેફરી પૂછશે તો કદાચ આવા જ પૂછશે, એના જવાબ હું આપીશ છેલ્લે. એટલે આ આખી સિસ્ટમ છે. સાહેબ વાસ્તવિકતા એ છે કે યુનિવર્સિટીઝ તમને એમ કે તમે ગાઈડ બની જાઓ, સ્ટુડન્ટ લઈ આવો, થોડા કમિશન તમને પણ મળી જશે અને અમારામાં રજીસ્ટર કરાવો. આ વાસ્તવિકતા છે, સ્વીકારવી પડશે અને એઝ અ યંગ ટીચર્સ આમાંથી બહાર આવવું પડશે. આવા ભોગ પણ નહીં બનીએ અને આમાં સામેલ પણ નહીં થઈએ. જે ઓથેન્ટિક જેટલું પણ થાય, થોડુંક થાય તો પણ ભલે, પણ ઓથેન્ટિક કરીએ એવા પ્રયત્નો થવા જોઈએ. એટલે મિસમેચથી તમે એમાંથી બહાર લાવી શક્યા, બસ એનો જે આઉટકમ તમને પોઝિટિવ મળ્યો એ તમારું રિસર્ચ નાના પાયે શિક્ષકો દ્વારા કરવામાં આવતું, જેને રિસર્ચ અને એક્શન રિસર્ચ પણ આપણે કહીએ છીએ, એ અત્યારે પ્રેક્ટિસમાં લાવવું પડે એવું છે. એક્શન રિસર્ચ જીસીઆરટી એક સેમિનાર કરતું હોય છે, કંઈક લગભગ દરેક શિક્ષકોને કોઈ રિસર્ચનો ટોપિક આપે અને એનું પ્રેઝન્ટેશન થાય, એ થતું હોય. એક્શન રિસર્ચ પણ આપણા બીએડમાં એમાં થતા હોય. તો એ પણ કોપી પેસ્ટ ન થાય એ જોવું પડે. અને એઝ અ ઓથેન્ટિક વ્યક્તિ, એક ટીચર તરીકે આપણે આપણા ક્લાસરૂમની સમસ્યાને હલ કરવા મારા દ્વારા કરવામાં આવેલો કોઈ એક ઉત્તમ પ્રયાસ અને એનું મળેલું રિઝલ્ટ આટલું સાચવીને રાખવું, તો પણ એક નાનો એવો રિસર્ચ કે જે રિયલ સર્ચ હોય એવું થઈ શકે. તો એના ઉપર પણ વિચારવું જરૂરી છે. નેક્સ્ટ ઓકે, આમાં પણ અમુક બાબતો હતી, સમય નું કોન્ટ્રાડિક્શન ને એવી બે ત્રણ બાબતો કે જે બીજા રીઝન આપણે ગેપ વિશે કહી શકીએ કે રિસર્ચ ગેપ બાબતે કેવા બીજા સમયને લઈને કોઈ પણ સ્ટ્રક્ચર જે છે, જે રિયલ અને રિસર્ચનું સ્ટ્રક્ચર છે, બંને વચ્ચે પણ ભેદભાવો હોય, એવા ઘણા બધા ગેપ એમાં આવે. સૌથી મોટો ગેપ જે સાહેબે એની વાતમાં પણ કહ્યું કે છે ચેન્જ જ્યારે પણ આવે છે ત્યારે એઝ અ ટીચર કે એઝ અ રિસર્ચર આપણે આપણો હાથ એની આડો રાખીએ છીએ. એટલે અપડેટ થવું પડશે. આ વાત પર બહુ ભાર મૂકીને સાહેબે એની વાત પણ કરી કે એઝ અ ટીચર અપડેટ થવું પડશે. સ્કિલની વાત કરી, 21મી સદીની જે સ્કિલ્સ છે એ સ્વીકારવી પડશે, એમાં ઘડાવવું પડશે. એટલે એક પ્રશ્ન હંમેશા પૂછાતો હોય ને કે શિક્ષકનું સ્થાન ટેકનોલોજી લેશે કે કેમ, રોબોટ્સ લેશે કે કેમ? તમારામાંથી કેટલા એવું માને છે કે શિક્ષકનું સ્થાન રોબોટ્સે લઈ લેવું જોઈએ? પીરસે છે એ રોબોટ્સ પણ બહુ અસરકારક રીતે આપશે. વિદ્યાર્થી એમ રિમોટથી કહેશે કે ઘડી ખમો, મારે બહાર જવું છે, પછી શરૂ કરજો. શિક્ષકને એવું નથી કહેવાતું. પણ જો એટલું માહિતીનું ટ્રાન્સમિશન જ કરવાનું હોય ક્લાસરૂમની અંદર આવીને, તો આ ટેકનિક
રોબોટ છે બહુ સારી રીતે લેવા પણ માંડ્યું છે અને લઈ પણ લેશે, બરોબર. બાયજૂસ જેવા જે કોઈ પ્લેટફોર્મ્સ આવ્યા છે એ આપણું સ્થાન લઈ આવ્યા, લેવા માંડ્યા. સાહેબ વિચારો, જે બાબતે આપણે લેવા જવું પડતું હતું ને એ બધું ઘરે આવવા માંડ્યું છે. શોપિંગ કરવા જવું પડતું ઘરે આવવા માંડ્યું, દવા લેવા જવું પડતું મેડિકલે એ ઘરે આવવા માંડ્યું, ડોક્ટર પાસે જવું પડતું હતું તો એ પણ ઓનલાઈન હવે ડોક્ટર આવવા માંડ્યા. જેટલું પણ બહાર લેવા જવું પડતું, જમવા બહાર જતા હતા, હવે ઝોમેટો લઈને આવી જાય. એટલે શિક્ષણ લેવાય બહાર જઈએ છીએ, ઘરે આવી જશે જો શિક્ષકો એલર્ટ નહીં રહેતો. આ જ કામ કરવાનું હોય, પેટર્ન બેઝ ટેકનોલોજી, પેટર્ન બેઝડ કામ બહુ સારી રીતે કામ કરે છે અને માણસ કરતા પણ વધુ સચોટ પેટર્ન બેઝ કામ કરે છે. ઉદ્યોગોમાં બોક્સ પેકિંગ કરવાનું હોય તો એક પેટર્ન જ છે ને, ઉપાડીને મૂકે. માણસ કરતા બહુ સારી રીતે કરે છે અને સ્પીડથી કરે છે, પરફેક્ટ પેકિંગ કરે છે. માણસ તો હજી પણ ક્યાંક ગુલ્લી મારી દેશે, 4-5 બોક્સ પેક કરીને આટો મારી આવશે, એનું તો સતત પેકિંગ કર્યા કરશે. એટલે આપણું કામ પણ જો પેટર્ન બેઝ જ હોય, એની પાછળ આપણી પરીક્ષા પદ્ધતિ જવાબદાર છે, એની કોઈ ના નથી. પેટર્ન આપણે જો એક પેટર્ન બેઝ કામ કરતા હોઈએ તો પણ શિક્ષકે જો પેટર્ન બેઝ જ કામ કરવાનું હોય તો ટેકનોલોજી લઈ લેશે. એટલે ચેન્જ લાવવો પડશે નવી ટેકનોલોજી સાથે. રિસર્ચ હોય કે શિક્ષણની ટેકનોલોજી હોય, એની અંદર સારું એવું કામ કરવું હશે તો ચેન્જને સ્વીકારવા પડશે. બાકી ઓટોમેટેડ જે કંઈ અત્યારે આવવા માંડ્યું છે, એઆઈ આધારિત, એ ધીમે ધીમે માણસનું કામ લેવા માંડ્યું છે. ડ્રાઈવર્સ પણ હવે સેલ્ફ ડ્રાઈવ કાર આવવા માંડી. સંશોધનો એવું પણ કહે છે કે એક્સિડન્ટનો રેશિયો એમાં ઓછો છે, એઆઈ આધારિત જેટલી કાર ચાલે છે એમાં. હ્યુમન એરર્સથી જે એક્સિડન્ટ થાય છે એમાં નથી થતા. તો આ એઆઈની સફળતા માણસની ઉપર. જોકે હજી ભારત અને ગુજરાતમાં એનો પ્રયોગ કેમ રહે પછી આપણે વિચારવું પડે એવું છે. કારણ કે એઆઈ ને પછી આડી ગાય આવે એ ઇન્સ્ટોલ કરવું પડશે કે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા વધારે આ છે, એ કદાચ તમારી એકાદી સર્કિટ ઉડાડી પણ દે એવું બને. એટલે આપણા રોડ ઉપર હજી વાર લાગે પણ આવે. એટલે પ્રયોગો થવા માંડ્યા ડ્રાઈવરલેસ કારમાં. એટલે સમય જાય એમ સ્કિલ આઉટડેટેડ થાય એમાં કોઈ શંકા નથી. શિક્ષક હોય કે કોઈ પણ હોય, ડ્રાઈવરની સ્કિલ કદાચ 2050માં આઉટડેટેડ થઈ ગયું એવી પણ બને. અત્યારના સંશોધનો અને પ્રયોગોના આધારે એવું કહી શકાય કે ડ્રાઈવરની રોજગારી છીનવાઈ જશે, એની સ્કિલ આઉટડેટેડ થઈ જશે. વોશિંગ એક સમય આખી બુનિયાદી શિક્ષણમાં હતા ને કે ભાઈ કપડાં ધોતા શીખવું એક સ્કિલ ગણાતી, તો વોશિંગ મશીન આવતા એ સ્કિલ હવે આઉટડેટેડ થઈ ગઈ એવું આપણે સ્વીકારવું પડે. તો ટેકનોલોજી કે ચેન્જ જ્યારે આવશે ત્યારે બધું જ આઉટડેટેડ થતું જશે. પણ જો એની સામે ટકવું હશે તો એઝ અ રિસર્ચર યા તો એઝ અ ટીચર આપણે એની સામે એના જેવા થવું પડશે, યા તો અપડેટ થવું પડશે, નવું સ્વીકારવું પડશે, નવી ટેકનિક્સ. એટલે અંતમાં એટલું જ, સમય ઘણો થયો એટલે સેશનની સારરૂપ વાત એ જ છે કે તમે શિક્ષક હો કે રિસર્ચર હો, કામ નીડ બેઝડ ટાસ્ક જે હોય એના ઉપર કરો કે શેની જરૂરિયાત છે, ક્લાસરૂમમાં શેની જરૂરિયાત છે, યા તો કઈ સમસ્યાઓ છે અને એના ઉપર મારે ફોકસ કરવું જોઈએ, એવા સંશોધનો હાથ ધરાય. ટીચર એવા સંશોધનો સુધી પહોંચે કે જે ખરેખર ક્લાસરૂમમાં સફળ રહ્યા છે એક સમયે અને સારું એવું કામ આપ્યું, તો એવા વાંચવામાં આવે, સતત વાંચતા રહે, વાંચન કરતું જાય તો વાંચે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા થાય એવી ખૂબ જરૂરિયાત આજના સમય હું માનું છું. એટલે આ સેમિનારનો ફાયદો આ છે કે એક સ્પાર્ક આપે છે, એક વિચાર આપે છે. તમે અહીંયા આવ્યા, બેઠા, કંઈક સાંભળ્યું, એનાથી કોઈક નવી વાત તમને મળી અને એના ઉપર તમે પ્રોસેસિંગ, સાહેબે જેમ કહ્યું એવું કરશો તો સ્વાભાવિકપણે કંઈક સારો એવો આઉટપુટ આવા પ્રસંગોનો કે આવા આયોજનોનો થશે અને આયોજકોને પણ ભવિષ્યમાં આ પ્રકારના આયોજનો કરવામાં ઉત્સાહ મળશે. એટલે આજના સેશનના અંતે સમગ્ર કોલેજને અભિનંદન આ સરસ મજાના ઉપક્રમના આયોજન બદલ. અલ્પેશભાઈનો આભાર કે અહીંયા આવવાની તક મળી અને મને થોડી વાત વિષય ઉપર બ્રિજ between over the gap between classroom teaching અને રિસર્ચ વિશે થોડી વાત કરવાનો સમય મળ્યો. આપ સૌએ શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. Not everyone is an artist. સંશોધનમાં પણ આવું જ છે અને સંશોધનની ખરેખર ખૂબ પાયાની જરૂરિયાત છે. પણ ભોજને ભાષણમ વર્જ્યમ જે કક્ષાનો સેમિનારનું આયોજન આપની દ્વારા કોલેજ દ્વારા કરવામાં આવ્યું છે, જેનો આનંદ વ્યક્ત કરવાનો ઉમળકો રોકી શકાતો નથી. શિક્ષણના સારા વિદ્વાનો દ્વારા
એ પરામર્શ કરવાના છો એ જાણ્યું. સાથે ઉગતા સંશોધકો પણ એમના વિચારો વ્યક્ત કરશે, જેનાથી કંઈક નવું વિચારવાનું બળ મળશે એવી આશા રાખું છું. અનિવાર્ય સંજોગોએ ન આવી શકાયાનો રંજ રહેશે. આપની આ પહેલને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ડૉક્ટર દિલીપભાઈ ગામિતના વંદન. ધન્યવાદ. સમગ્ર બીએડ કોલેજ શુભેચ્છા સંદેશથી ધન્યવાદ અનુભવે છે. હવે હું ડૉક્ટર ભરતભાઈને વિનંતી કરીશ કે તે આ સત્રનું સમાપન કરશે. આના પછી નીરજભાઈનું વક્તવ્ય અહીંયા જ છે, ભોજનની વિશ્રાંતિ પછી. સરસ મજાના પ્રત્યક્ષ વક્તવ્ય થયા અને એક વિડીયો સંદેશ આપણે માણ્યો. મેસોપોટેમિયા સંસ્કૃતિમાં સાંઠીકળા દ્વારા રેતી પર આકારો પાડવાથી જે શિક્ષણની પ્રક્રિયા શરૂ થઈ, ત્યાંથી લઈને આજે એઆઈ છે, રોબોટિક્સ છે, ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા માનનીય ચોટલિયા સાહેબ અને વીસી સાહેબના વક્તવ્યમાં આપણે માણી. એ પછી સંશોધનની જે આલબેલ છે એની ધૂળી સંભાળી ગોહિલ સાહેબે, અને એક બહુ સરસ વ્યાખ્યા મને યાદ આવી હતી સંશોધનની, કે જાણેલાને ન જાણેલાને જાણવું અને જાણેલાને સુધારવું, એનું નામ સંશોધન. બહુ સાદી ને સરળ વ્યાખ્યા અમને અમારા જે પ્રાધ્યાપક હતા ડૉક્ટર ભરત જોશી કહેતા કે આ સંશોધન છે. અને આપણે સૌને જે સંશોધનમાં જેને ભીષ્મ પિતામહ કહીએ છીએ એવા બુચ સાહેબનું એક બહુ જાણીતું વિધાન છે, એની પણ આપને પ્રતીતિ કરાવી કે ભારતીય સંશોધનો છે એ માહિતી એકત્રીકરણના ક્ષેત્રે થાપ ખાય છે. ક્યાંક ને ક્યાંક આપણે માહિતી એકત્ર કરવામાં છે, એવી પ્રક્રિયા ઊભી થાય છે જેને પરિણામે જે નિપજ છે, જે ફલિતાર્થ છે, જે સૂચિતાર્થ છે, ત્યાં સુધી આપણે પહોંચતા નથી. તો સરસ મજાની આ શ્રેણી છે, ક્ષણને સાચવવાની વાત છે, અને બધા ક્ષણાનુરાગી મિત્રો જ્યારે એકસાથે ભેગા થયા છે ત્યારે સૌનો હું આભાર માનું છું. અને બંને સંસ્થા વતી સરકારી બીએડ કોલેજ નસવાડી અને શ્રી CH ભીલ વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ, એ બંનેને એક પરિવાર ગણી અને બંને કોલેજ વતી આ પરિવાર વતી સૌનો હું આભાર વ્યક્ત કરું છું. બધા જે નથી આવી શક્યા મહાનુભાવો, એમનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું, કારણ કે બે અચાનક કાર્યક્રમો આવેલા છે. એક છે બજેટની મિટિંગ, એમાં જે 3-4 મહાનુભાવો આવવાના હતા એને ઓચિંતું જવાનું થયું છે, અને એક આપણે રૂસાની મિટિંગ છે. છતાં પણ ગામિત સાહેબ છે, ડૉક્ટર દિલીપ ગામિત સાહેબ, એમને પણ એમનો શુભેચ્છા સંદેશ મોકલાવ્યો છે, અને બાકીનાઓએ પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી છે. એમનો પણ હું અહીંથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમને સરકારી બીએડ કોલેજ નસવાડીની ટીમને આપ સૌએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ચાલતા કરવા માટેની ધૂંસરી છે એ અમે લીધી છે અને માથે મૂકી છે. ત્યારે કાંધ પડે ત્યાં સુધી આપણે બધા સાથે રહીશું એવી અપેક્ષા સાથે અત્યારે સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અને આ ક્ષણે સૌની એક જ મતિ શુદ્ધા તૃપ્તિ તરફ ગતિ છે. તો જાજો સમય ન લેતા આપણે સૌ ભોજન માટે મળીએ છીએ. ધન્યવાદ. એક સુંદર મજાની પ્રાર્થનાથી થોડી શરૂઆત કરીશું. કાગળ છે હરિવરને કે મારે હૃદય રહેજો રે. सहजो रे
ગાઈએ છીએ. તમે વેદ મંત્રોના સુણનારા, વેણ મારા બેઠી લેજો કાલા. તમે વેદ મંત્રોના સુણનારા, વેણ મારા બેઠી લેજો કાલા. હરિ મને કાંઈક કહેજો રે, હરિ મને કાંઈક કહેજો રે. હરિ મારી આંખેથી વહેજો રે, હરિ મારે હૃદયે રહેજો રે. ઓમ હરિ ઓમ, ઓમ હરિ ઓમ, ઓમ હરિ હવે આપણે સરખે સરખા, હરિ હવે આપણે સરખે સરખા. હરિ તમે મેઘ તો હું એ બરખા, હરિ જો તું સૂરજ તો હું સૂરજ, હરિ તમે અક્ષર તો હું હરિ મન ચીરવી લેજો રે, હરિ મન ચીરવી લેજો રે. હરિ મન દર્શન દેજો રે, હરિ મારે હૃદયે રહેજો રે. ગાઓ બધા મારી જોડે, હરિ મારે હૃદયે રહેજો રે. લખજે હું દઉં તે સહેજો રે, ગાઓ બધા. હરિ મારે, હરિ મારે, હરિ મને કાંઈ ન કહેજો રે, હરિ મારી આંખેથી વહેજો રે. હરિ મને દર્શન દેજો રે. હે જગ જનની, હે જગદંબા, માત ભવાની શરણે લેજે. હે જગ જનની,
સખીઓ સંગાતે જેવા તુમે છે પરરર ફૂંદડી ફરે અંબેમાં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબેમાં ચાલો ધીરે ધીરે ડોલીડા અલ્યા ડોલીડા 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 ડોલતી મો ધીમો વગાડમાં ધીમો વગાડમાં દરિયાની રાતડીનો ડોલીડા 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 અલ્યા ડોલીડા હે ડોલીડા 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 ડોલતી મો ધીમો વગાડમાં ધીમો વગાડમાં ઘડિયાળી રાતડીનો રોજે રંગ જાયના કમકમતી ચાલ મને ઘૂઘરીનો ગમકાર ને કુરના નાદ સાથે તાલીઓના તાલ સાગરા તારા કમકમતી ચાલ મને ઘૂઘરીનો ગમકાર ને કુરના નાદ સાથે તાલીઓના તાલ આજી આજી ઓઢણીમાં આજી આજી ઓઢણીમાં રૂપ મનો માયના રૂપ મનો માયના ઘડિયાળી રાતડીનો જોજે રંગ જાયના ડોલીડા 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 અલ્યા ડોલીડા હે ડોલીડા 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 ડોલતી મો ધીમો વગાડમાં ધીમો વગાડમાં ઘડિયાળી રાતડીનો જોજે રંગ
છીએ અને આ સંગીત વૃંદને તૈયાર કરવામાં પ્રણવભાઈની ખૂબ મહેનત છે, તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે આપણા જ્ઞાન સત્ર તરફ જઈએ. વદનમ પ્રસાદ સરલમ હૃદય સહૃદયમ હૃદયમ સાધુ મુચો વાચઃ કરણમ પરોપકરણમ યેષામ કેશમ ન વંદ્યાઃ. જેમનું મુખ હંમેશા પ્રસન્નયુક્ત હોય, હૃદય દયાસભર હોય, વાણી અમૃતસભર હોય અને કાર્ય પરોપકારી હોય તેવા જ્ઞાની સજ્જન કોના માટે વંદનીય નથી. હું ડૉક્ટર નીરજભાઈ રાજ્યગુરુને આમંત્રિત કરીશ કે તેઓ તેમના વક્તવ્ય આપશે.